ઘણા સારા ક્લાસીસ ગાયક છે, તમે સાંભળજો, પણ અમુકના પાછા બેહણા સિવાય વારાય આવતા ના. એના ભાગમાં કોઈ દી મોરબની થનગાટ કરેનો પ્રોગ્રામ જ ન આવ્યો. પોચું પોચું જ પંખીરાને આપી જજો. હવે તો બેહણા સાહેબ એવા થાય છે, બધા વ્હાઈટ કપડામાં આવ્યા હોય, ગુજરી ગયા હોય, એનો ફોટો એવો ફ્રેમમાં મૂક્યો હોય, એ ફ્રેમ જોઈને આપણે એમ થાય ઘડીક એ ફોટામાં આપણે વયા જાય. ખરેખર કેટલું બધું સારું થઈ રહ્યું છે, તમે જુઓ તો ખરા. શમશાન યાત્રાઓ નીકળે તો કેવી ગાડીમાં નીકળે છે. ઓહો, આપણે એમ થાય ઘડીક મરી જાય. આવડા આપણે પાછા મળે ન મળે હાલને આપણે ઘડીક ગુજરી જાય. કેવું બધું ખરેખર સારું થઈ રહ્યું છે. શમશાન યાત્રા જાતા હોય કે રામ રામ એ બોલવાનું નહીં, એમાં કેસેટ જ વાગતી હોય. હે રામ તું હી માતા. હવે તો ગીત સાંભળી તો આપણે કોક મરી ગયું લાગે. એમાં ફેમસ થઈ ગયું. બોલો હે રામ. વળી ગાડી હાલી જતી હોય, વળી હોન્ડા વાળા આવી આવતા હોય, ધીરે ધીરે ફાળિયા ખંભેરી ગયા હોય. કેવું કેવું સરસ થતું જાય. હા, બધું મરીએ જ્યાં સુધી મોજ છે. બોલો, આ કોઈ કળયુગ કે તો વાત ખોટી છે, આ સતયુગ છે. આવો યુગ રામ અવતારમાં નહોતો, કૃષ્ણ અવતારમાં આવો યુગ નહોતો સાહેબ. આવી હતી વ્યવસ્થા. રામ રામ કરો, ભલે રામ આપણા બાપ છે, હે કૃષ્ણ આપણો બાપ છે, બરાબર છે, પણ હતી એની પાસે આવી ગાડીઓ BMW, રેન્જ રોવર ને, રોલ્સ રોય ને, મર્સિડીઝ ને હતી ગાડીઓ. તૂટી ગયા ઘોડા હાકી હાકીને. એમાં રામ તો સૌદૂર હાવ હેઠે હાલી લે ભાઈ. કૃષ્ણ એ મહાભારત ના યુદ્ધમાં અર્જુન કે આમ ઘોડો લઈ જાય, કબડક કબડક રથ ન્યા લઈ જાય, તૂટી ગયા. આ મહાભારત નું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, વ્યવસ્થા નહોતી દાદા. રથ હતા, ક્યારેક કરણ નો રથ ભાંગ્યો, ક્યારેક અર્જુન નો. રિપેરિંગ માં 5 દી તો વૈયા જતા હતા. બાકી વાત ખાલી સકડો. ખુશ્બુ ગુજરાત કઈ અમારા જયંતિભાઈ સાંદ્રા અહીંયા, હા, અતુલ રિક્ષા, ખુશ્બુ એનું. એક ભાઈ પૂછ્યું, જમાઈ ગયા ને ઘીરે, કે કોણ કોણ આવ્યા? હું ખુશ્બુ. ક્યાં છે ખુશ્બુ? કે એ ડેલાબાઈ રે. અરે કે ડેલાબાઈ રે અંદર લઈ જાઓ. પણ પછી ખબર પડી રિક્ષા હતી. સકરડા ખાલી હોત ને સાહેબ તો 5 દીમાં યુદ્ધ પૂરું થઈ જાય. આમળી આવત દુર્યોધન ભાત કરતો. કારણ ક્યાં છે? સર્વિસ કરાવવા ગયો છે. એને બદલે હકીકત સાહેબ, ભગવાને આપણી ઉપર સુખના ખટારા ઠલવી નાખ્યા મારા વાલા. ભગવાન એમ કે આ કળી કાલમાં હજી તમે મને ભૂલ્યા નથી, જાઓ અમારી પાસે નહોતું એની કરતા અઢળક દઈ તમને. કેવી લહેર. મોજ સિવાય બીજો મુદ્દો જ નથી. સવારમાં હોકિંગમાં નીકળીએ, જોજો આદમી બિચારા ઢીલા ઢીલા આવ્યા જાય. એ તેલના ભાવ ને ડબ્બાના ભાવ ને બધું જોતા બેનું તો ફળાક ફળાક જાતે. એ તો બધું મગાવી લેવું પછી કે આપણે ખરેખર ભગવાનની દયા ને. આ રાજકોટ થી તમને સફરજન ન ખાઈ લો તો ભાવ ખદીને સીધા સીધા મુંબઈ પડો. કેવું ભગવાનની દયા છે. પેલા તો હનુમાનજી પાસે 2-3 જણા પાસે પ્લેન હતા, ઉડીને ગયા હતા લંકા પોતાની ફ્લાઇટ લઈ. રાવણ પાસે હતું. સમુદ્ર મંથન કર્યું ને ભાઈ, તમને કહું, દેવન દાનવોએ સમુદ્ર મંથન કર્યું ને તો 14 રત્નો નીકળ્યા. વૈજંતી માળા, લક્ષ્મીજી, ઐરાવત હાથી, પંચગન્ય શંખ, કામધેનુ ગાય, લક્ષ્મીજી, અમૃત, ઝેર, એમાં નીકળેલું છે. હું ખોટું ન કહેતો, એમાં નામ બીજું છે, એમાં નથી લેવું. એ લક્ષ્મીજીનો ભાઈ છે. કોને પીવું, ક્યાં પીવું, કેટલું પીવું, કેમ પીવું, હું કામ પીવું, એનું ભાન હોય એને સાળો કરવો. કાંઈ સામે બેઠા છો એ તો બધા ભગવાનની દયા છે, એ વાત જ અહીં ન કરાય આપણે. તો એવું હોય અહીંયા કહેવાય. જ્યાં
મને ખરેખર અહીંયા વૃદ્ધાશ્રમને મા બાપને ભૂલશો નહીં એવું મને ગમે જ નહીં. આપણે ભૂલ્યા જ નથી. આમાં બેઠા એમાં એક વ્યક્તિ એમ કહી દે કે મારા માવતર વૃદ્ધાશ્રમમાં છે, માયો એર ગાવાનું બંધ કરી દે ભલા માણસ. કોઈ દી ન હોય સાહેબ. અહીંયા શું કામ વાતો કરવી જોઈએ? માં ચેન દીકરી વાલનો દરિયો. આપણે દીકરીને વાલના દરિયા ઘોડે રાખીએ છીએ સાહેબ. હા, જેના મોકલતા હોય એ ન્યાજની ડાયરા કરો. મા બાપને ભૂલશો નહીં. ભૂલ્યા જ નથી ને આપણે. જે કુળદેવી નો ભૂલ્યો હોય હગી માને ભૂલે કોઈ દી ભલા મને કેવી વાત કરો તમે. નાખી દેવા જેની માવું જ લહેર કરતી હોય એની જ માથે કુળદેવી કૃપા કરતી ને એ જ આવો આયોજન કરીએ કે ને ખોટું હું. પછી જેમ જેમ નીકળતું ગયું ને એમ મંથન ચાલુ જ રાખ્યું. અમૃત નીકળ્યું, પાછું દેવને દાન હોય, પાછી તલવાર્યું ખેંચ્યું, પછી પાછું ભગવાને મોહિની રૂપ ધારણ કરીને એકાબીજીને સમજાવીને પાછું આપી દીધું. હા, લક્ષ્મીજી નીકળ્યા, પાછી ખેંચ્યું, પાછું સમાધાન વિષ્ણુ ભગવાન આવીને પ્રોગ્રામ પૂરો કર્યો. ઝેર નીકળ્યું ને મારા દીકરા મુઠ્ઠી વાળ્યો. તો ઉમાકંઠ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો. સાહેબ ત્યારે ઉમા નામ લેવાનું. હે ઉમાપતિ, હે મહાદેવ. આન ભોળિયો ના થયો કે જગત જીવતું હોય તો મારે ભલે ઝેર પીવું પડે. જગતને બચાવવા મહાદેવે ઝેર પીધું, કંઠમાં રાખ્યું, નીલકંઠ કહેવાના. પછી લખેલું નથી, અમુક ગામમાં નાખતો હતા. અમુક ગામ, કોક ગામમાં 1, કોક ગામમાં 2, ક્યાંક તો બારણું ખુલી ગયું આખા ગામ. વાત એ છે, મૂળ વાત પર આવું. તમે કાંઈ કરી રહ્યા છો એ તમે નથી કરતા, કોક તમારી પાસે કરાવે છે. તમે જે બન્યા છો એ ભગવાને તમને મોકલ્યા છે કે તમારે સમાજના બિલ્ડરો બનવાનું છે, ધરતીને રૂડી કરવાની છે. કોઈને એવું કીધું કે તારે મોકલા તબલા વગાડવાના છે સમાજમાં. ભગવાને મોકલ્યા છે. ગમે એની ઘીરે જન્માસ, કલા ક્યાં જાય? આને માઇક વગાડવા મોકલ્યા, અને વિડીયો લેવા મોકલ્યા, મને આવી રીતે તમારે સામે બોલવા મોકલ્યા. કોઈને ભગવાને એમણા મોકલ્યા જ નથી. કાંઈક ના કાંઈક કાર્ય સાથે જ મોકલ્યા છે. એક જગ્યાએ મેં આવું કીધું ને તો એક ભાઈ મને કહે અમારા ગામમાં 1-2 જણા ઉપયોગ કરે છે. તમે કામ કરો છો તમે નથી કરતા, કોક તમારા શરીરનો ઉપયોગ કરે છે. આ નરું સત્ય છે.